ગીર સોમનાથના વિઠ્ઠલપુરમાં દીપડાએ યુવાનને ફાડી ખાધા હતો તો હરમતિયા ગામે મહિલાને ઈજાઓ પણ પહોંચાડી છે। ગ્રામીણ વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમખોર બની રહ્યા છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ગઈકાલે સાંજે કોડીનારના વિઠ્ઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજીતભાઈ ભેડા ગામમાં દૂધની ડેરીમાં દૂધ આપીને પોતાની વાડીના મકાનમાં પરત જઈ રહ્યા હતા, ત્યારે તે સમયે વાડીના રસ્તા પર બેઠેલ ખૂંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઇક પર તરાપ મારીને હુમલો કર્યો હતો, જેમાં અજીતભાઈનું મોત થયું છે। વિઠ્ઠલપુર ગામે ખેડૂત યુવાન પર દીપડાએ હુમલો કરીને ફાડી ખાધાના દ્રશ્યો એટલા બધા ભયાનક હતા કે આસપાસના ગ્રામ્ય વિસ્તારના પંથકોમાં જોરદાર દહેશત ફેલાઈ ચૂકી છે। મૃતકને બાઇક ઉપરથી પછાડ્યા બાદ દીપડાએ લગભગ 200 મીટર સુધી તેને જડબામાં ભરાવીને ઢસડ્યો હતો, જેને આસપાસના ખેતરોમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। યુવાનને ખેડૂતના કપાસમાં ખેતરમાં લઈ જઈને રાતભર તેને બીજબાની માણી હતી ને વહેલી સવારે જ્યારે ગામ લોકો આવ્યા ત્યારે તે સમયે મૃતકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું। શરીરના અનેક અંગો દીપડો ખાઈને ફરાર થઈ ગયો હતો અને આસપાસના ખેતરમાં લોહીથી ખરડાયેલા દ્રશ્યો જોઈને ગામમાં ભારે ખોફ ફેલાયો છે। બીજી તરફ ગીર ગઢડાના હરમતિયા ગામે મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। વિઠ્ઠલપુર ગામના લોકો અને વન વિભાગ હવે આમને સામને આવી ગયા છે। ગામના લોકોએ ડેડ બોડી ઉપાડવાની ના પાડી હતી, જોકે આખરે સમજાવટ બાદ ગામ લોકો શાંત થતાં બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 મહિનામાં ગીર સોમનાથમાં માનવ પર દીપડાના હુમલાઓ છાસવારે વધી રહ્યા છે, તો બીજી તરફ વન વિભાગ દીપડાને પકડવા નાકામ થઈ રહ્યું છે, જેને લઈને ગીર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ સામે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ચૂકી છે। હવે આ વિઠ્ઠલપુર આજુબાજુના એરિયામાં વન્ય પશુઓનો ઘણો બધો તરખાટ છે, પણ આ માનવભક્ષી બની ગયેલો દીપડો, હવે અમારે એવી માગણી છે તંત્રને કે ભાઈ આ માનવભક્ષી દીપડાને જલ્દીથી જલ્દી કેદ કરે, જેથી કરીને બીજા માણસ ઉપર આવો ફરી વખત બનાવ ન બને, એ માટે અમે તંત્રને તાકીદ કરીએ છીએ। અને શક્ય હોય તો આ બધા પશુઓને મારી ખાનારો દીપડો હવે માનવભક્ષી બન્યો છે, તો તાત્કાલિક ધોરણે પગલાં લેવા તંત્રને મારી વિનંતી। ગામમાં બહુ અઘટિત ઘટના બનેલી છે। વારંવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના પગલાં ન ભરતા આજે એક અમારા પરિવારનો એક સદસ્ય અમે ખોયો છે। કહેવાય ને કે એક 27 વર્ષનો યુવાન જે પરિવારનું નાક હતું, પરિવારનું ભરણપોષણ કરનાર યુવાન હતો, એ આજે અમારા પરિવાર વચ્ચેથી વિદાય થઈ ચૂક્યો છે। કારણ તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આવા ઘાતંકી જે દીપડાઓ, જે જાનવરો છે, એ લોકોને ન પકડવાના કારણે થઈ અને છોડી મૂકે છે, અને આવા જે યુવાનો છે એ મોતને ઘાટ ઉતરે છે, જેથી કરી અને એનો પરિવાર છે એ વિખૂટો પડી જાય છે અને પરિવારનું ભરણ પોષણ કરનાર વ્યક્તિ છે એ પણ અમારી વચ્ચેથી વિદાય લે છે। ત્યારે બહુ દુઃખદ ઘટના કહી શકાય। અને આવી જ ઘટના લગભગ છેલ્લા 2 મહિનાથી સોમનાથ જિલ્લામાં 5 થી 6 વાર ઘટના બનેલી છે, તેમ છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવા ઘાતંકી જે જાનવરો છે એ જાનવરોને પકડી અને ત્યારબાદ ફરીથી છોડી મૂકે અને ફરીથી આવા જે માનવભક્ષી જાનવરો છે એ માનવનો ભોગ લે છે, પરિવારનો વિનાશ કરે છે।